આજે યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાને લઈને કચેરીના મુખ્ય દરવાજા ઉપર તંત્ર દ્વારા કિલ્લેબંધીના દ્રશ્યો જોવા મળ્યા હતા। પાલિકા કચેરી બહાર પોલીસ અને સિક્યુરિટીનો ઘેરાવ રહ્યો હતો અને મુખ્ય ગેટ પહેલાથી જ તાળાબંધી કરી દેવાયો હતો, જેના કારણે સામાન્ય નાગરિકો તેમજ કામકાજ માટે આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। તંત્ર તરફથી કોઈપણ જાહેર પરિપત્ર વિના કચેરીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ઓળખપત્રની ચકાસણી કર્યા પછી જ પ્રવેશ અપાતો હતો। આમ નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોનો આક્ષેપ છે કે સામાન્ય સભાના નામે નાગરિકોને હેરાન કરતા હોય છે। પ્રજામતથી ચૂંટાઈને આવતા સત્તાધીશો અને અધિકારીઓ આ સંપત્તિ પોતાની માલિકીની હોય તેવો વ્યવહાર કરતા હોય છે તેવા પણ આક્ષેપો થાય છે। કોંગ્રેસના કાઉન્સિલરો આજે યોજાનારી સામાન્ય સભામાં શહેરના સ્મશાન કોન્ટ્રાક્ટ અને અન્ય કથિત કૌભાંડોના વિરોધમાં કાળા કપડાં પહેરીને હાજર થવાના હતા, પરંતુ તેઓને મુખ્ય ગેટે જ રોકી દેવામાં આવતા વિવાદની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારબાદ શહેર કોંગ્રેસના આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભાજપ શાસિત તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિરોધના કારણે ગેટ બહાર હોબાળો અને ધક્કામુક્કી થઈ હતી, જેના પગલે પોલીસ દળોએ કાર્યવાહી હાથ ધરી અને ભાજપના કથિત ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહેલા 5થી વધુ લોકોને અટકાયતમાં લીધા હતા। નાગરિકોના મતે હજુ સુધી આ રીતે સામાન્ય સભા સમયે કચેરીનો મુખ્ય ગેટ ક્યારેય બંધ કરવામાં આવ્યો નથી। તંત્રના આ તગલખી નિર્ણય સામે જનમનમાં આક્રોશ જોવા મળ્યો। હજુ સુધી પાલિકા તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। જો કે શહેરમાં જે રીતે તંત્રએ લોકોના હકોને રદ્દીને બેઠકોનું આયોજન કર્યું છે તે નક્કી જ પ્રશાસનના નકારાત્મક ચહેરાને ખુલ્લું પાડી રહ્યું છે। જે પાલિકા કચેરી ખાતે ટીમ વડોદરાના સભ્યો પણ પહોંચ્યા હતા, જો કે તાળાબંધીને લઈને તેઓ દ્વારા પણ તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। કમિશનર, મેયર, ચેરમેન, પબ્લિકને તો અહીંયા પૂછો એમની શું હાલત છે। વડોદરા શહેરમાં ચારે બાજુ ખડોદરા, વડોદરા શહેરમાં સ્વચ્છતાના નામ પર થતી, વડોદરા શહેરમાં તમામ ક્ષેત્રે આ જ સમસ્યા લોકોની, તો એમના માટે અમે એવોર્ડ આપવા છે। પબ્લિકનો એવોર્ડ લો, ભલે દિલ્હીમાં એવોર્ડ ના મળ્યું, બરોબર, વડોદરા શહેર પાછળ જતું રહે અન્ય શહેર કરતા। આ તમામ કૌભાંડોના એવોર્ડ છે। જે રીતે જેટલાય કૌભાંડ કર્યા છે, વિશ્વામિત્રી કૌભાંડ હોય, સ્મશાનમાં કૌભાંડ છે, આ બધા પ્રકારના અમે કૌભાંડના એવોર્ડ એમને આપીએ છીએ। 18મો નંબર નહીં, હવે તો 180મો નંબર આવશે, એ રીતની એમની કારગીરી છે। અને 18મો નંબર તો એટલા માટે આપ્યો કે આખા ગુજરાતમાં ફક્ત 18મો નંબર આટલા શહેરમાંથી કોર્પોરેશનને લૂંટવાનો, તિજોરી ખાલી કરવાનો હાર્યો મારા હાથમાં। કોર્પોરેશનને વડોદરા શહેરની તિજોરી ખાલી કરવાનો પહેલો એવોર્ડ મળવો જોઈએ। આજે હું લગભગ 1999-2000માં પ્રથમ ઇલેક્શન અહીંયા કોર્પોરેશનનું કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યો હતો। એ વખતથી અહીંયા કોર્પોરેશનમાં અમે કાયમ લોકોની રજૂઆત લઈને, લોકોના કામો લઈને આવતા હોઈએ છીએ। આજે આવું તો પહેલી વખત જોયું, કોર્પોરેશનના અધિકારીઓએ તાળાબંધી કરવાની ફરજ પડી। અત્યાર સુધી લોકો દ્વારા તાળાબંધીઓ કરવામાં આવતી હતી, પણ હવે ખબર નહીં કોર્પોરેશનની શું જરૂર પડી કે કોર્પોરેશને તાળાબંધી કરવાનો વખત આવી ગયો છે। એટલે એવા તો શું ગોરખધંધા અંદર ચલાવે છે કે બહાર પબ્લિકને કોઈ જાણ ના થાય, કે પબ્લિક અંદર આવી ના શકે, એમના કામો લઈને કંઈ પણ રજૂઆત હોય એ કરી ના શકે। એટલે આવી હદે, અને જ્યારે આવું હોય તો આધાર કાર્ડ, અરે ભાઈ એમના કામો છે, એ તમે કામ તો જોઈ લો, એના વિસ્તારનું કામ છે, એના ઘરનું કામ છે, એ પછી તો તમને ખબર પડે ને કે આ વડોદરાવાસી છે, વડોદરાનો નાગરિક છે, તો એને આધાર કાર્ડ બતાવવાની ક્યાં જરૂર આવે? આજે તમે એમના કામ કરી આપો તો એમને ક્યાં અહીંયા આવવાની ફરજ જ પડે? આવું અત્યાર સુધી ભૂતકાળમાં ક્યારેય આવી જરૂરિયાત જ નથી પડી કે વડોદરાવાસીને પોતાની ઓળખ બતાવવા માટે અહીંયા આધાર કાર્ડ લઈને આવવું પડે। મેં ગાડી से जा रहा था, देखा હા હું જોયો કે આટલા માણસો એક ઊભા છે, તો એના માટે હું મારા કમિશનર સાહેબ સાથે મુલાકાત લેવાનો હતો। તો હું ગેટ ઉપર કહ્યું કે ભાઈ ગેટ મને જતા દો, અને કમિશનર સાહેબ से મુલાકાત લેવાની છે। એ કહેશે કે ગેટ નહીં ખુલશે, સભા ચાલે છે, સભા કઈ રીતે ચાલશે? અને ઓફિસરશાહી એટલા મોટી બધી ગયો છે, આ કરપ્ટેડ પોતે છે, અને કરપ્શન એ લોકો કરે છે, અને એક કાયદા પ્રમાણે લોકોનો જાવતા દેતા નથી। પરિપત્ર છે, કોઈ પરિપત્ર એમના પાસે નથી। આજે સામાન્ય સભા છે અને શહેરના વિવિધ જે અલગ અલગ મોરચાઓ છે અહીંયા ઘણીવાર વિરોધ કરવા માટે પહોંચતા હોય, અને કોર્પોરેશન દ્વારા અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લેખિતમાં બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી હોય, અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલ છે। સાહેબ, અહીંયા પ્રવેશ આમ જનતાને આપવામાં આવશે કે કેમ? આજે આમ જનતા જે છે, જેને કોઈ પણ પ્રશ્નો હોય કે જેની કોઈ રજૂઆત હોય અને વ્યાજબી કારણોસર આવતા હોય, તો એને કોઈ બી કચેરી હોય ત્યાં અટકાવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો।